સર્વે વાલા મુક્તો સમય, દિવસો, વર્ષો આપણા વ્યતીત થતા જાય છે. એની સાથે સાથે સત્સંગમાં આવનાર કોઈ પણ વ્યક્તિ, સત્સંગમાં આવનાર મહારાજનો કોઈ પણ આશ્રિત હોય તો આપણા સૌનો લક્ષ્ય, ગોલ આપણો નિરંતર એક રહેવો જોઈએ કે કઈ રીતે દિન પ્રતિદિન આપણે ભગવાનથી, મહારાજથી વધુ ને વધુ નિકટ જવાય. ઉપાસનાનો અર્થ આ છે, ઉપાસન, ભગવાનથી નજીકમાં નજીક. દિન પ્રતિદિન આપણું આસન થવું જોઈએ. આસન એટલે આપણું સ્થાન. મહારાજથી કેમ નિકટ જવાય, કેમ રાજીપાના માર્ગે વધુ ને વધુ આપણે આજ કરતા આવતીકાલ આપણી કેમ વધુ સુંદર બને, કેમ રાજીપો વધે આપણી ઉપર. સત્સંગી માત્રનો અવરભાવનો એક સંકલ્પ અને હેતુ આપણે જે કંઈ કરીએ છીએ કે ભગવાન આપણી પાસે કરાવે છે, આપણું લક્ષ્ય એક જ જોઈએ, નિરંતર એક જોઈએ, અને કેવળ રાજીપો. એ રાજીપાનું પ્રમાણ દિન પ્રતિદિન આપણું વધવું જોઈએ. જે રીતે કોઈ પણ વેપારી હોય તો વેપારીનો નિત્ય પ્રત્યે દ્રષ્ટિ એની નફા તરફ હોય, અને નફો નહીં, દિવસે દિવસે, વર્ષે વર્ષે બેલેન્સ શીટ વધુ ને વધુ એનું પ્રોફિટેબલ થવું જોઈએ. એ ઉત્તમ વેપારીનું લક્ષણ છે. પગારદારનો, કોઈ પણ નોકરી કરનાર, એની દ્રષ્ટિ ક્યાં હોય કે દિન પ્રતિદિન મારો પગાર વધવો જોઈએ, એનું અપગ્રેડેશન થવું જોઈએ. ખેડૂતની નજર ક્યાં હોય કે દિન પ્રતિદિન મારી ખેતીની ઉપજ ઘટવી ના જોઈએ, વધવી જોઈએ. વિદ્યાર્થીની નજર શું હોય કે દિન પ્રતિદિન પહેલી ટેસ્ટમાં જે ટકા આવ્યા એના કરતાં બીજી ટેસ્ટમાં મારા પર્સન્ટેજ વધવા જોઈએ. એક વાલી તરીકે પણ એમની ઈચ્છા એ જ હોય કે મારો બાળક દિન પ્રતિદિન પ્રગતિ કરે. મુક્ત આ સત્સંગમાં પણ આપણે જેસે થે રહેવા માટે આ સત્સંગ નથી. સત્સંગની અંદર 5 પ્રકારના ભક્તો હોય છે. આપણે જરા એકાગ્રતાથી શ્રવણ કરજો, આપણને તપાસતા જજો કે આપણે કયા પ્રકારમાં આવીએ છીએ. સત્સંગની અંદર 5 પ્રકારના ભક્તો હોય છે, 5 પ્રકારના જીવન હોય છે. એક તો જડ જીવન. ભક્ત હોય, ભક્તિ કરતા હોય, સત્સંગ કરતા હોય, મંદિર આવતા હોય, પરંતુ જડ જીવન હોય. જડ જીવન એટલે જેમાં માઇક છે અથવા તો કોઈ પણ જડ વસ્તુ છે, આ તમારા હાથમાં પેન છે, નોટ છે, જડ વસ્તુ છે. ગમે એટલો એને સત્સંગ કરાવો તોય તે એની સ્થિતિ ને પરિસ્થિતિ બદલાતી નથી. સત્સંગ અડે નહીં, જડ વસ્તુને સત્સંગ ન અડે. એમ કેટલાકનું જીવન જડ જીવન હોય. સાંભળે, બેસીએ, બધું થાય, પરંતુ આપણું જીવન, જેને બીજા શબ્દોમાં કહીએ તો પાષાણવત રહેતું હોય. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે, ચૈતર ચડે નહીં અને વૈશાખ ઉતરે નહીં. જે સ્થિતિમાં રહેતું હોય તે સ્થિતિમાં વર્ષોથી ચાલ્યું આવતું હોય, બસ નો પ્રોગ્રેસ એટ ઓલ.
રાજીપાના માર્ગે જે આપણી પ્રગતિ થવી જોઈએ દિવસે દિવસે મુક્તો, આપણે એ પાઠ શીખવા માટે આવીએ છીએ મંદિરમાં, રાજીપાના પાઠ શીખવા માટે. મોટા મોટા નંદ સંતો શ્રીજી મહારાજની વખતમાં યાતિમાં ગોપાળાન સ્વામી, ગુણાયતાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એમણે જીવન દરમિયાન શું કર્યું તપાસ કરીએ આપણે સહેજ. શું કર્યું? તો કેવળ એક ધણીના રાજીપા તરફ નજર રાખી. બસ. ભલે મોટે પોતે સમર્થ ભગવાન જેવા પુરુષો હતા, પરંતુ છતાંય એમની નજર હંમેશા અહીં હતી કે અમે શું કરીએ તો અમારી પર મહારાજ વિશેષ રાજી થાય. મોટા મોટા પર્વતભાઈ, દાદા ખાચર, ઝીણાભાઈ, સુરા ખાચર, મોટા મોટા મુક્તો ગ્રહસ્થમાં હતા, પરંતુ એ બધાની નજર પણ આ જ હતી. જે કંઈક કર્યું, સમૈયા કર્યા, ઉત્સવો કર્યા, મહારાજને પોતાના ઘેર બિરાજમાન કર્યા, રસોઈઓ આપી, હરિભક્તોને જમાડ્યા, સંતોને ઘેર રાખ્યા, મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે વર્ત્યા, દિવ્ય જીવન પોતાના બનાવ્યા, પરંતુ બધાની પાછળ લક્ષ્ય એક જ હતું. કયું લક્ષ્ય? રાજીપો. બસ. ધણી રાજી થાય એ કરવાનું, અને જેમાં રાજી ન હોય કરવાનું તો નહીં, વિચારવાનું પણ નહીં. જીવનમાં ચોકડી વાગી જાય, ખબર પડે કે આમાં મહારાજ રાજી નથી, આમાં મોટા પુરુષ રાજી નથી, એટલે ગમે તેવું આપણું પ્રિય હોય તો પણ એ અપ્રિય થઈ જાય. આપણું ગમતું હોય એ એની ઉપર ચોકડી વાગી જાય, ત્યારે સમજવું કે રાજીપાની ભૂખ કહેવાય. આપણે બધા અહીં આવીને આ કરજો તો બસ. તો આપણે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કીર્તનમાં કે રાજ મારે દાડી દાડી દિવાળી રે. તો મુક્તો આપણા માટે કાયમ દિવાળી જ છે. અને કરીને કરવાનું શું? પૂજા શાના માટે? ધર્માદા શાના માટે? સત્સંગ શાના માટે? કથા વાર્તા શાના માટે? આ બધું આપણે બેસીએ છીએ શું કરવા માટે? આ જ કરવા આવ્યા છે. અમે તે શું કરીએ છીએ? આ એક જ એના રાજીપા માટે મથીએ છીએ. એનાથી ઓરું કશું જોતું નથી, એથી ઓછું કશું જોતું નથી. બસ એનો રાજીપો, ભગવાનનો, મહારાજનો રાજીપો, અને મોટા સંતનો રાજીપો. મોટા સંતના રાજીપાથી તે ભગવાનનો રાજીપો થાય છે. જે કંઈ કરીએ નજર આપણી નિરંતર સત્સંગી એ જ ખરો, સાધુ એ જ ખરો, હરિભગત એ જ ખરો કે જેની નજર નિરંતર એક જ, બસ હરિ આપ રાજી થાઓ, આપ રાજી થાઓ, આપ રાજી થાઓ. બસ એનું હસ્તું મુખારવિંદ એ જ નિર્વાસનિક થયાનો શ્રેષ્ઠ ઉપાય. એનું હસ્તું મુખારવિંદ એ જ નિષ્કામી થયાનો શ્રેષ્ઠ ઉપાય. એનું હસ્તું મુખારવિંદ, એનો રાજીપો એ જ આલોક અને પરલોકમાં સુખિયા થવાનો એકમાત્ર ઉપાય છે. મુક્તો બસ એનો રાજીપો. અને રાજીપો જ્યાં જોતો હોય તો રાજીપો મેળવવાની એક ટૂંકો અને ટચ ઉપાય બ્રહ્માનંદ સ્વામી એમની પ્રાર્થનામાં બતાવ્યો છે. બહુ ટૂંકો અને ટચ ઉપાય, સબ રોગ કી એક દવા જેવો એક ઉપાય બ્રહ્માનંદ સ્વામીએ બતાવ્યો છે કે વિશેષ રાજીપો શું કરીએ તો થાય. જેને બીજા શબ્દોમાં કહેવાય, આપણે સેવા તો ભગવાનની, સંતોની કરીએ છીએ, પરંતુ મોટામાં મોટી સેવા કઈ? ધનની ના, તો તનની ના, મનથી કરેલી સેવા. મનની સેવા એ મોટામાં મોટી સેવા છે. અને મનની સેવા એટલે શું? તો બ્રહ્માનંદ સ્વામી આપણને રસ્તો ચીંધી દીધો કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. હાથ જોડીને કરો પ્રાર્થના, હે હરિ, હે દયાળુ, એક તમને રીઝવવા છે. તમે રીઝ્યા, રાજા રીઝે તો રાજા રીઝ્યા તો રાજા રાજી તો ક્યાં કરેગા કાજી, કહેવાય છે ને, કાજી ક્યાં કરેગા તો પાજી ક્યાં કરેગા. કાજી કુછ ભી નહીં કરી સકેગા તો પાજી ક્યાં કરેગા.
બસ રાજાધિરાજ, રાજા રાજી થાય તો સુખિયા થવાય તો રાજાધિરાજ. બસ હાથ જોડીને નિરંતર આ જ પ્રાર્થના કે હે દયાળુ, અને આપ રાજી થાવ છો, અમારું મનગમતો મૂકીને તમારું ગમતો કરતા થઈએ, એમાં આપ રાજી થાવ છો. આ સારનો સાર બતાવી દીધો, શાસ્ત્રનો સાર આ છે. 273 વચનામૃતનો સાર આ છે. પોતાનું ગમતું મૂકીને મહારાજના ગમતામાં જીવન જીવવું એ જ રાજીપાનું મોટામાં મોટું સાધન. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે પોતાની મેળે લાખો રૂપિયાની સેવા કરે અને મહારાજને મોટા સંતના વચને કરીને 5 રૂપિયાની સેવા કરે તો પણ એ 5 રૂપિયા વધી જાય, લાખ કરતાં વધી જાય. કારણ કે એમણે એમનું ગમતું કર્યું કહેવાય. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. બાપા કે રસ્તે જતા જતા કોઈ બમ્પ આવ્યો અને તમને એમ થયું કે લાઈક ખોદી નાખો, બધા નડે છે, અને આખો દાડો સવારથી હાં સુધી ખોદો અને પછી મ્યુનિસિપાલિટીના સાહેબ જોડે જઈને કહો કે આ મેં બમ્પ ખોદી નાખ્યો, લાવો આજની મજૂરી આપો, તો પેલો સાહેબ આપે કે ના આપે? મજૂરી આપે કે દંડો આપે? ક્યાં તને કીધું તું ખોદવાનું? અને એના કહેવાથી ખોદે તો આપે. પોતાની મેળે કર્યું એટલું ને એટલું કર્યું, પરંતુ પોતાની મેળે કર્યું અને પેલી આજ્ઞાએ કરીને રુચિમાં રહીને એનું ગમતું કર્યું હોત તો કેવી સ્થિતિ થાત વિચારો. તો બસ આપણે આપણી મેળે ગમે એટલું કરીએ એનું કોઈ મૂલ્ય નથી. બ્રહ્મા સ્વામી પાસે એમનો એક શિષ્ય હતો, સાધુ હતા. એને ગાતા બહુ સરસ આવડતો, સંગીત, એ સંતને કીર્તન બહુ સરસ આવડતા અને એમની રાગ બહુ સરસ હતો, એટલે ગાવામાં બહુ માહેર હતા. બ્રહ્માનંદ સ્વામીને વારે વારે આવીને પૂછે, સ્વામી એક કીર્તન ગૌ, સ્વામી એક કીર્તન ગૌ, સ્વામી એક કીર્તન ગૌ. વારંવાર દિવસમાં 4 વખત આવીને પૂછે. સ્વામી ઘણી વખત ના પાડે, ઘણી વખત હા પાડે. એક વખત બહારથી કેટલાક હરિભક્તો આવેલા અને સ્વામીએ બોલાવ્યો, એ સાધુરામ અહીં આવો, એક કીર્તન ગાઓ. કે સ્વામી અત્યારે મને ઠીક નથી. સ્વામી કે તારી મેળે તું દાડામાં 3 વખત પૂછે છે કે કીર્તન ગૌ, કીર્તન ગૌ, કીર્તન ગૌ, અને અમે આજ્ઞા કરીએ છીએ ગાને ભાઈ. સ્વામી અત્યારે ટાઈમ નથી. મોટા પુરુષ સ્વામી તરત એક શબ્દ નીકળી ગયો સ્વામીના મુખારવિંદમાંથી. સ્વામી કે મેર નાક કટા, તો મનમુખી છું. અને મૂકતો એનું નાક કપાયું. નાક કપાયું એટલે સમજે ને ભાઈ, લે જય સ્વામિનારાયણ. મનનું ગમતું કદી નહીં કરવું. તો બહુ જ સત્સંગમાં આવીને બધાને વિનંતી છે કે સત્સંગનો સૂર અને સત્સંગનો સાર આ છે. ગમે તેવો વિદ્વાન હોય, પંડિત હોય, મોટો શાસ્ત્રી હોય, અને ગમે તેવી મોટી લાખોનો લાડીલો હોય, પરંતુ જે મનમુખી રહ્યા છે, પોતાના ગમતામાં કુંડાળામાં જીવન જીવ્યા છે, એ કદી પણ મોક્ષના દાતા ન બની શકે. મુક્તો ગુરુના ગમતામાં અને મોટા પુરુષના રાજીપામાં જીવન જીવવું એક કળા છે. થોડું કરે ને એનું ફળ જાજુ મળે, કરે થોડું અને ફળ જાજુ મળે. બોલો, સ્વામિનારાયણ ભગવાને એક વખત સંતોને આજ્ઞા કરી, સંતો અમારે તમને બધાને આજે અષાઢ સુદ એકાદશી છે. અષાઢ સુદ એકાદશી એટલે સંપ્રદાયમાં નિયમની એકાદશી કહેવાય. એ દિવસે વિશેષ ચાતુર્માસના નિયમો લેતા હોય અને અપાતા હોય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે ચાતુર્માસ આવે ત્યારે એના વિશેષ નિયમો ગ્રહણ કરવા. મહારાજ બધાને નિયમ આપતા હતા. સંતોએ કહ્યું, મહારાજ આપને તરફથી અમને શું નિયમ છે? મહારાજ કે ખટરસના વર્તમાન. ચાતુર્માસ દરમિયાન ખટરસ, ખટરસ એટલે સમજ્યા? 8 પ્રકારના રસ છે. ગળ્યો, તીખો, તમતમો, તુરો, ખાટો, ખારો, આ બધા રસ કહેવાય. જે બધા જે કંઈ રસ બનાવીએ છીએ આપણે, કંઈ સરસ બને છે, રસથી બને છે. તમારી ભાષામાં સરસ હો, પરંતુ એ જો રસ ન ભળે તો સરસ ન બને. મહારાજ કે ખટરસના વર્તમાન.
મહારાજ જમવાનું શું? મહારાજ કે સાથવો જમવાનો, લોટને શેકી અને અંદર કોઈ મસાલો નહીં, એ સાથવો કહેવાય, એ જમવાનો. સંતોએ હાથ જોડીને કહ્યું, ભલે મહારાજ, આપ રાજી રહો એમ કરશું. હજુ તો નિયમ આપીને 5 દિવસ થયા છે. અષાઢ સુદ પૂનમનો દિવસ છે. મહારાજ સભા કરીને બેઠા છે ગઢપુરમાં, અને એ વખતે દૂરથી એક મહારાજની આગળ દોડતો એક છોકરો, યુવાન છોકરો આવ્યો. આવીને સામે ઊભો રહ્યો, હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ, મારી મા સામે ઊભા છે. એના ડોસીમાં હતા, એના મમ્મી વૃદ્ધ હતા, એ સામે ઊભા છે. મહારાજે દૂર નજર કરી. મહારાજ કે શું છે? મહારાજ એક પ્રાર્થના કરે છે કે મારા બાપુજી નિમિત્તે અમે રસોઈ આપવા આવ્યા છીએ. આવતીકાલે કે પરમ દિવસે, 2 દિવસમાં કે 3 દિવસમાં, આપ જ્યારે ઈચ્છા કરો ત્યારે, પરંતુ તમામ સંતોને અમારે જમાડવા છે, અને 5 પ્રકારના પકવાન જમાડવા છે. 5 પ્રકારના પકવાન જમાડવાની ઈચ્છા છે, અને તમામ સંતોને જમાડવા છે. મહારાજ, દયા કરીને મારી માએ પ્રાર્થના કરી છે કે તમે ના ન પાડશો. મહારાજ, અમારી સેવાને અંગીકાર કરો, અને તમારે મહારાજ પંગતમાં બધાને ખૂબ આગ્રહ કરીને પીરસવાનું. માટે મહારાજ, અમારા માતુશ્રીની રુચિ છે, ઈચ્છા છે, આપ સ્વીકારો તો બહુ સારું. મહારાજ કે એમાં શું, તારી માની ઈચ્છા પૂર્ણ થઈ જશે. જાઓ, આવતીકાલે જ, આવતીકાલે 5 પકવાનની રસોઈ. આટલું જ્યાં કહ્યું, સંતો ઊભા થઈને મહારાજને કે મહારાજ, તમે અમને 4 દિવસ પહેલા તો ખટરસના વર્તમાન આપ્યા છે, તો એમાં ગળી વસ્તુ ન જમાય. ખટરસ એટલે એમાં ગળ્યું તીખું તમતમું તળેલું વઘારેલું બધું આવી ગયું. મહારાજ, ન જમાય. મહારાજ કે લે, અમે તો ભૂલી ગયા, પણ અમે તો પ્રોમિસ કરી દીધી, હવે શું કરશું? કંઈ વાંધો નહીં, સંતો, આવતીકાલે એક ટાઈમ માટે છૂટ. એક ટાઈમ છૂટ, વર્તમાન નહીં પાડવાના, એક ટાઈમ માટે જમવાનું. બધા સંતોને કહી દો, કાલે સવારે પંગત પડે, બધાએ પત્તર લઈને આવી જવાનું. અમારા સંતોનું પત્તર હોય, અમારો થાળી વાટકો જે ગણો તે. આ પત્તર લઈને બધાએ જમવા માટે પંગતમાં આવી જવાનું. ભલે મહારાજ. મુક્તો મહારાજે ઘણું બધું, એક પ્રસંગ દ્વારા મહારાજે ઘણું ઘડતર કર્યું, અમારું ને તમારું બધાનું. આ માત્ર સંતો માટે વાત નથી. પહેલું તો શું ઘડતર? મહારાજે રુચિ બતાવી કે ખટરસના વર્તમાન પડાવવા છે, તો એ હાથ જોડીને શું જવાબ હતો? જી મહારાજ, ભલે મહારાજ. બસ. મહારાજ શું ભૂલી ગયા હતા? ના, શ્રીજી મહારાજે પ્રસંગ ઉભો કર્યો હતો. હરિભક્તને એ અહીં આવીને પ્રાર્થના કરાવનાર પણ એ હતા, નિમિત્ત ઊભું કરનાર પણ એ હતા. અમને ને તમને બધાને શીખવાડવાનો ધણીનો એક સંકલ્પ હતો. મુક્તો, સત્સંગ એટલે જ ઘડતરની શાળા. આ સભા છે, સત્સંગ છે, સમૂહ જીવન છે, એટલે સત્સંગીના, સાધુના ઘડતરની જો કોઈ મહાશાળા હોય, પ્રેક્ટિકલ ઘડતરની મહાશાળા, એટલે જ આ સત્સંગ. સત્સંગમાં તમામ પ્રકારનું ઘડતર. અને મહારાજ જે કંઈ પ્રસંગ ઊભા કરે છે, અથવા જે કંઈ વ્યક્તિને ઊભી કરે છે, અથવા જે કોના દ્વારા શબ્દો નિકાલે છે, કે કોઈના દ્વારા કંઈ પણ વાણી ઉચ્ચારાય છે, સમજી લેવું કે આ બધી જ ઘડતરની, આ મહારાજની પદ્ધતિ છે. કોઈને નિમિત્ત કરે છે, પરંતુ થાય છે ઘડતર. આ ઘડતર કરવા માટે જ, કારણ કે મહારાજને પાત્ર કરવા છે, પાત્ર કરવા છે. આ પાત્ર એટલે ઘડતર, પાત્ર કરે છે મહારાજ આપણને સંતો દ્વારા, હરિભક્તો દ્વારા. શું શાના પાત્ર કરે છે? ભક્તો, પાત્ર એટલે લાયક. પાત્રનો અર્થ થાય લાયક કરે છે. શાના માટે લાયક? એમના રાજીપાના લાયક કરે છે. અને રાજીપાના લાયક થયા પછી જ રાજીપો વરસાવે છે. અને રાજીપો એટલે ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિનું સુખ આપી દે છે. એ જ એમનો રાજીપો. રાજીપાનો બીજો અર્થ ગાડીઓ નહીં, રાજીપાનો અર્થ બંગલા નહીં. તમે ઘણી વખત ખોટી વ્યાખ્યાઓ કરો છો કે અમારી પર બહુ રાજીપો છે. કેમ? હમણાં ભગવાનની ગાડી આવ્યા, દશેરા ગયા ને, નવી ગાડી લાવ્યા. લ્યો, આને આપણે રાજીપો સમજીએ છીએ. રાજીપો એ તો ઠીક છે, આ લોકોનું એ તો ઝરેલું પાણી છે. આ તો પેલું માટલાની અંદરનું પાણી નથી, માટલામાંથી ઝર્યું હોય ને, જમ્યું હોય ને થોડું, એ જમેલું પાણી કહેવાય. એ પીવાય નહીં, ચટાય. આ પીવાય નહીં, અંદર માટલાનું પીવાય. પીવાય માટલામાં હોય ને,
બહાર જમેલું હોય કે પીવે, એને તરસ છીપે? હા, એમાં આ તમને જે આલોક સુખ મળે ને રાજીપાના બદલામાં, એ તો અંદરથી જમેલું પાણી છે. સમજ્યા? અંદર જે રાજીપાના બદલામાં ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાની મૂર્તિનું સુખ આપવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે કે જે મને રાજી કરે એને હું મારી મૂર્તિ આપું છું, મારું સુખ આપું છું. અને એ માટલાનું પાણી છે. ખરું રહસ્ય એ છે મુક્તો. અને અહીંયા શ્રીજી મહારાજ આજે પોતાના ભક્તોને સુખિયા કરવા માટે જ આ બધું તંત્ર મહારાજનું આ બધું ગોઠવાયેલું તંત્ર છે. એક જ દ્રષ્ટિ રાખવાની, બસ. કોઈ સંકલ્પ કરવાની જરૂર નથી. આ સંતો માટે કરવાનો નથી આપણે કે સંતોને મહારાજે લીલા કરી, નહીં, આપણા બધા માટે શીખવાડવા માટે. મહાપ્રભુએ હરિભક્તના છોકરાને પણ એ દિવસે બોલાયો, એને રસોઈનું વિનંતી કરાઈ. આ બધું મહારાજનું કર્તવ્ય છે, કારણ કે મહારાજ કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એ નિમિત્ત કરનાર પણ કોણ છે? ધણી. છોકરાને ખેંચી લાવનાર પણ કોણ છે? ધણી. એમને તે દિવસે રસોઈનો સંકલ્પ કરાવનાર પણ કોણ હતા? મહારાજ. અને સામે આદેશ આપીને બોલી જનાર કે જા કાલે રસોઈ થઈ જશે, એ પણ કોણ હતા? મહારાજ. નિયમ કોણે આપ્યું હતું? એમણે. હવે આજે કહી દીધું કે કાલે નિયમ લોપી નાખવાનું, કાલે બપોરે છૂટ, એક ટાઈમની છૂટ. હા, હવે આ સગવડીયો ધર્મ ના કહેવાય? અભી બોલ ને અભી ફોક. 4 દિવસમાં નિયમનો લોપ કરાવી દેવાનો, તો ભાઈ નિયમ શું કરવા આપવું તું? એવો પ્રશ્ન થાય. નહીં કરવાનો. ધાર્યું ધણીનું થાય છે. એના ગમતામાં હાથ જોડીને જી સાહેબ, એક આ લોકના સાહેબની આગળ પણ જો એની જોડેથી પ્રમોશન જોતું હોય ને, તો જોજો તમે આ લોકમાં તે કોઈ મેનેજર હોય ને કોઈ ક્લાર્ક હોય, એ મેનેજરની આગળ જી સાહેબ, જી સાહેબ, જી સાહેબ કરે છે ને વહેલા. એક આ લોકનું એક 2-5 હજાર રૂપિયાની જોતી હોય એની પાસેથી મહિનો કામ કરીને તો આ જી સાહેબ કરવું પડે છે. તો જેની જોડેથી આપણે તમામ સુખો જોતા છે તો એની આગળ ભલે દયાળુ. આ જી સાહેબનો આધ્યાત્મિક શબ્દ શું છે? ભલે દયાળુ. બસ. આપણા કોઈ ઠરાવ નહીં, આપણી કોઈ બુદ્ધિ નહીં, આપણી કોઈ આવડત નહીં. બસ ધણીનું ધાર્યું થાય છે ને એના ધણીના ધાર્યામાં જીવન જીવવું, એના જેવી કોઈ મજા નથી. શીખવાડ્યું આપણને આ બધું. મહારાજને કહી દીધું, મહારાજે આવતીકાલે સવારે જમવાની છૂટ કહી દો બધાને. બધા સંતો બીજે દિવસે આજ્ઞા પ્રમાણે રસોઈમાં પંગતમાં આવી ગયા, બધા બેસી ગયા. પણ એક સંત જરા વૈરાગ્યવંત હતા, વૈરાગ્યવાળા હતા, એટલે એ સંત ધ્યાન કરવા દૂર જઈને બેસી ગયા લીમડા નીચે. પેલો જમવાની તૈયારી કરે છે, પંગતમાં પીરસાઈ ગયો, 5 પકવાન પીરસાઈ ગયા. અમારે સંતોને પથ્થરમાં લઈને પછી પાણી નાખીને અંદર બધું મિક્સ કરીને જમવાનું હોય. આ બધું ચાલુ થયું અને ત્યાં પેલો છોકરો આવીને પ્રાર્થના કરે છે, મહારાજ મારી માનો એક સંકલ્પ, 2 સંકલ્પમાંથી તમે એક તો પૂરો કર્યો મહારાજ. શું? 5 પકવાનનો સંકલ્પ તો પૂરો કર્યો, પણ મહારાજ તમામ સંતોને જમાડવાના એ સંકલ્પ અધૂરો છે. મહારાજ કે કેમ? મહારાજ જો પેલા એક સ્વામી બેઠા છે, જમવા નથી આવ્યા. મહારાજ કે કેમ ત્યાં બેઠા છે? મહારાજ ધ્યાનમાં બેઠા છે. મહારાજ કે જાઓ એમને જરા હલાવીને કહો કે ધ્યાન પછી કરજો, પંગતમાં આવી જાઓ. પેલા સ્વામીને બોલાવા ગયા એટલે ધીમે રહીને ધ્યાનમાંથી જાગીને કહ્યું, મહારાજને જરા કહેજો એમને ખટરસના વર્તમાન છે, ખટરસના વર્તમાન છે સ્વામીને, એટલે જમવા નહીં આવે. મુક્તો તપ કરવું અધિક કે 5 પકવાન જમવા અધિક? તપનું મહત્વ ઘણું છે હો. એ તપસ્વી છે, વૈરાગ્યવાળા છે. પરંતુ અહીંયા એ મહારાજનું ગમતું હતું, પરંતુ મહારાજનું ગમતું અત્યારે આ છે, એમની રુચિ છે. ન સમજી શક્યા, ન આવ્યા. 3 વખત બોલાવા ગયા, ન આવ્યા. બસ મુક્ત આ સમજવાનું છે આપણે સૌએ કે ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે. દાદા ખાચર આજે સંપ્રદાયનું શ્રેષ્ઠ પાત્ર કેમ બન્યા? મુક્તો મહારાજના રાજીપાનું પાત્ર કેમ બન્યા? અનહદ રાજીપો કેમ કમાઈ ગયા? 28 વર્ષ સુધી મહારાજ દાદાના દરબારમાં કેમ રહ્યા? શું દાદાનો દરબાર બહુ મોટો આલિશાન બંગલો હતો? ના, નળિયા હતા ઉપર. અક્ષરોડીમાં જ્યાં મહારાજ રહ્યા ને ત્યાં નળિયા હતા. વિલાયતી નહીં, દેશી.
અને અડધું નમીને મહારાજ જતા ને ત્યારે અંદર પહેરાતું હતું. એટલી નીચી અક્ષરડી હતી મુક્તો. અને છતાં 28 વર્ષ રહ્યા. એનું કારણ શું હતું? બસ એક જ દ્રષ્ટિ હતી. શું? દાદાની નજર એક હતી. કઈ નજર? રાજીપા તરફ નજર હતી મુક્તો. કમાઈ ગયા ત્યાં. એક જ ધણીનો સંકલ્પ, ભલે દયાળુ. મહારાજે જ્યારે જ્યારે જે આજ્ઞા કરી, જે સંકલ્પ બતાવ્યો, જે રુચિ બતાવી, એમાં કોઈ દિવસ વિચાર કર્યો જ નહીં. ભલે મહારાજ, ભલે મહારાજ, ભલે મહારાજ. તો આપણને આ બધું શીખવાડવા માટે કે ભગવાનને સંત સત્સંગમાં આવીને બસ આટલું કરતા શીખજો. મહારાજને સદાય નિવાસ કરાવવો હોય તો આ ભગવાન સ્વામિનારાયણ પૈસાથી વેચાતા નથી, અથવા તો બંગલાઓમાં જ એમને સુખ આવતું હોય અને બંધાતા હોય એવું નથી. ભગવાન બંગલામાં નથી બંધાતા, ભગવાન પૈસામાં નથી બંધાતા. એના રાજીપામાં ને ગમતામાં કોણ વર્તે છે એમાં બંધાય છે મુક્તો. અને અહીંયા આપણને આ શીખવાડ્યું, બસ એક જ રુચિમાં, એક જ ગમતામાં. ભલે દયાળુ, ભલે દયાળુ. આજે અમે તો જ રાજીપો કમાઈ શકીએ, તમે તો જ રાજીપો કમાઈ શકો મુક્તો. બસ રાજીપો આપણું જીવન બની જવું જોઈએ. રાજીપો, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. અને રાજીપાની રીત શીખે એ જ ભક્ત કહેવાય. રાજીપાની રીતમાં રહે અને રાજીપાની રીત શીખવાડે એ જ સાધુ કહેવાય. રાજીપાની જ્યાં રીત શીખવા મળે એ જ મંદિર કહેવાય મુક્તો. મંદિરનો અર્થ છે રાજીપાની રીત શીખવા મળે. મહારાજે આવી એક રાજીપાની રીત, પોતાનું મનગમતું મૂકીને પ્રભુ ગમતામાં જીવન જીવવું, આ મોટી રીત છે મુક્તો. ઓરડાનું પદ મહારાજે બે પદ બનાવ્યા ઓરડાના. જ્યારે પ્રેમાનંદ સ્વામીને નિયમ હતો 4 પદ બનાવવાનો, એમાં 2 પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યા. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલભે. પહેલું ને બીજું 2 પદ એમણે બનાવ્યા, પરંતુ પંગતમાં જોયા નહીં. એટલે મહારાજે કહ્યું, પ્રેમાનંદ સ્વામી ક્યાં છે? મહારાજ, સ્વામીને 4 પદ બનાવવાનો નિયમ છે, 2 પદ બનાવ્યા છે, 2 પદ બાકી છે. મહારાજ પોતે પહોંચી ગયા. સ્વામી, લાવો કાગળ ને પેન, અથવા તમે કાગળ ને પેન લો, હું બોલું છું, લખો. અને મહારાજ પોતાના નિર્ણય, પોતાના સંકલ્પો 2 પદમાં વહાવે છે મુક્તો. એ શું બતાવ્યું છે? પોતાના રાજીપાની એમાં રીત બતાવી છે. પોતાના સ્વહસ્તે મહારાજે લખ્યું કે અથવા બોલ્યા અને લખાયું તો એમાં રાજીપાની રીત બતાવી છે. મુક્તાનંદ સ્વામીને જ્યારે કહ્યું, મુક્તાનંદ સ્વામી તમે 4 પદ બનાવો, સત્સંગમાં સમજણના 4 પદ બનાવો. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, જ્યારે રૂપાભાઈ દરબારને મુશ્કેલી આવી ત્યારે કહ્યું, તમે સત્સંગમાં 4 પદ બનાવો અને પદ બનાવીને હરિજનની રીત કેવી હોય બતાવો. મુક્તાનંદ સ્વામીને જ્યારે ગંગામાનો પ્રસંગ બન્યો, 4 પદ બનાવ્યા. એ મુક્તાનંદ સ્વામી દ્વારા કે બ્રહ્માનંદ સ્વામી દ્વારા મહારાજે શું બતાવ્યું છે? પોતાના રાજીપાની રીત બતાવી છે. મોહનને ગમવાને ઈચ્છો માનની, સાંભળો બેની હરી રીઝ્યાની રીતડી. ભગવાન કેવી રીતે રીઝે એની રીત બતાવી છે. જો કારણ કે જેને રાજી કરીને સુખિયા થવાનું છે, રાજી ન થાય તો મુક્તો શું વળ્યું? અમે સાધુ થયા, તમે ગ્રસ્ત થયા, લાખોના દાન કરતા થયા, પણ રાજી ન કરી શક્યા તો શું વળ્યું? આપણું મૂલ્ય એનું છે, એકડો છે, રાજીપો એકડો છે સત્સંગનો મુક્તો. નિરંતર દ્રષ્ટિ રાખવાની. હું કરું છું રાજીપામાં રહીને કરું છું કે માત્ર સાધન કરવા માટે કરું છું મુક્તો. રાજીપા તરફ દ્રષ્ટિ જોઈએ. શ્રીજી મહારાજે 4 પદ જે પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં 2 પદ બનાવ્યા, અને એમાં મહારાજ શું શરૂઆત કરે સાંભળજો. બહુ અગત્યની વાત જે મહારાજે શરૂઆત કરી છે. બહુ આપણે બધાએ સત્સંગમાં રાજીપો કમાવા માટેનું શ્રેષ્ઠ એ રીત છે, એટલે આજે આ વાતને ઉચ્ચારી રહ્યા છીએ મુક્તો. મહારાજ 3જું પદ શરૂ કરે છે અને મહારાજ, વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમયનો. સરસ શબ્દ મહારાજે કેવો વાપર્યો સાંભળજો. વળી સૌ સાંભળો. સૌ શબ્દમાં કોણ કોણ આવે? પહેલા સૌમાં આપણે બધા આવી ગયા. વળી સૌ સાંભળો મારી વાર્તા પરમયનો. કોની વાર્તા કીધી? બીજાની વાતો હું નથી કરતો, આ મારી વાત હું કરી રહ્યો છું. મારી વાર્તા પરમ અનુપ. અનુપ શબ્દ નથી વાપર્યો, પરમ અનુપ શબ્દ તો જુઓ. અનુપ નહીં, પરમ અનુપ.
અનુપ એટલે એની કોઈ ઉપમા ન અપાય કે એની કોઈ જોડ ન હોય, એવી મારી એક મારા અંતરની વાત, મારા રાજીપાની વાત મારે કરવી છે. મહારાજ એમ કહે છે, મારી વાત મારે કહેવી છે. બહુ વળી સૌ સાંભળો, મારી વાર્તા પરમ અનુપ, પરમ સિદ્ધાંત છે રે. સિદ્ધાંત નહીં, આ મારો પરમ સિદ્ધાંત છે, પરમ સિદ્ધાંત છે રે. સૌને હિતકારી સુખરૂપ. આ પ્રમાણે જો તમે કરશો તો એ પરમ હિત છે અને પરમ સુખરૂપ છે તમારા સૌના માટે. અને પછી શરૂઆત ક્યાંથી કરે સાંભળજો. આ રાજીપાની પરમ હિતકારી વાત મહારાજની છે. મુક્તો આ શ્રવણ કરવા માટે નથી, આ સાંભળવા માટે માત્ર નથી, જાણવા માટે નથી, માત્ર લખવા માટે નથી. શું કરવા માટે છે? એ પ્રમાણે મહારાજને રાજી જીવનલક્ષી બનાવવાની છે આ વાતને આપણે. તો મહારાજ રાજી થાય. ખીચડી કેવી રીતે બને એ જાણવાથી કંઈ પતી નથી જતું. એને જાણ્યા પછી બનાવતા શીખવાનું. રસોડામાં જઈને એને થિયરિકલ સાંભળ્યા પછી પ્રેક્ટિકલ કરો તો ખીચડી આવડે ભાઈ. અને તો અંદર ટાઢું થાય, નહીંતર બોલ્યાથી શું પતી ગયું? ના ચાલે. આ સત્સંગ છે. સત્સંગ એટલે સાયન્સ કોલેજ કહેવાય. આર્ટ્સ કોલેજમાં તમે એમાં પ્રેક્ટિકલ, આર્ટ્સના કોમર્સમાં પ્રેક્ટિકલ ના આવે, પણ સાયન્સમાં પ્રેક્ટિકલ આવે. થિયરિકલ હોય, પાછું ફિઝિક્સમાં પ્રેક્ટિકલ હોય, કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિકલ હોય, બાયોલોજીમાં પ્રેક્ટિકલ હોય છે ને એવું બધું. એમ અહીંયા થિયરિકલ, માત્ર થિયરિકલનો સત્સંગ નથી. આ આપણે આપણા જીવનલક્ષી બનાવવાનો છે એને. અને મહારાજે જે કંઈ આદેશ આપ્યો છે એ સાંભળવા માટે અને બીજાને સમજાવવા માટે નથી, આપણા જીવનમાં દ્રઢ કરવા માટે છે. આ રાજીપાની રીત છે. અને શ્રીજી મહારાજ શું કહે છે? પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ. હવે શરૂઆત કેવી કરે સાંભળજો. બસ આટલું એક સમજો મુક્તો. એક અદ્ભુત મહારાજે રાજીપાની રીત શીખવી દીધી, શીખવાડી કે હે સંતો, હે હરિભક્તો, સત્સંગમાં આવીને જો તમારે અમને રાજી કરવા હોય તો એક દિવ્ય દ્રષ્ટિ કેળવજો. દિવ્ય દ્રષ્ટિ. અને શાની દિવ્ય દ્રષ્ટિ? દેહ દ્રષ્ટિ એ કુસંગની છે અને દિવ્ય દ્રષ્ટિ સત્સંગની છે. મુક્તો દ્રષ્ટિ બે પ્રકારની હોય, એક દેહ દ્રષ્ટિ અને બીજી દિવ્ય દ્રષ્ટિ. જો સમજો આ બે શબ્દોને, એક દેહ દ્રષ્ટિ અને એક દિવ્ય દ્રષ્ટિ. દેહ દ્રષ્ટિ એટલે સંસાર, દેહ દ્રષ્ટિ એટલે કુસંગ, દેહ દ્રષ્ટિ એટલે જગત, દેહ દ્રષ્ટિ એટલે વ્યવહાર, દેહ દ્રષ્ટિ એટલે જે દેહથી દેખાય છે એને કહેવાય દેહ દ્રષ્ટિ. દેહથી જે દેખાય, આંખથી જે દેખાય એ બધી દેહ દ્રષ્ટિ કહેવાય. અને દેખાય છે એવું નથી, જે હકીકત છે, જે દેખાતું નથી, એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. મુક્તો આપ સૌને એક પ્રશ્ન પૂછું, આ દેહથી આપણને આંખથી શું દેખાય છે? જોવા જાવ તો આ શું દેખાય? કોઈક માણસ બહારનો આવે, નાસ્તિક કોઈ હોય કે જેને ખબર ન હોય, સંપ્રદાયમાં નવો હોય, હવે તમે મહારાજને આમ થાળ કરતા હોય ને, ભગવાનને જળ ધરાવતા હોય કે થાળ કરતા હોય, તો એ શું એને દેખાય છે? શું કે આ જો ને સ્ટેચ્યુ ને જો ને આ શું બધા આ બધું શું મંડ્યા છે આ લોકો, સમજ્યા? સ્ટેચ્યુને પાણી ધરાવે છે. સ્ટેચ્યુ પાણી પીતું હશે? એને જે આંખથી દેખાય છે ને એવું કહે છે ને એવું સમજે છે, એને કહેવાય દેહ દ્રષ્ટિ. એને દેહ પોતે દેહધારી છે, એટલે સામે એને શું દેખાય છે કે આ પૂતળું છે, આ સ્ટેચ્યુ છે. હવે સ્ટેચ્યુ પાણી પીતું હશે, હવે એને આરતી કરવા શું ફાયદો? એને જમાડવાથી એ કંઈ જમતા હશે? એની જોડે પંખો મૂકવાથી નકામી લાઇટ બાળે છે, સમજ્યા? આટલી બધી જે બી લાઇટ મોંઘી કરતા હોય તો આ બધા ખોટા કરે છે, એને એવું લાગે, કારણ કે એની દેહ દ્રષ્ટિ છે. મુક્તો બસ આનું નામ દેહ દ્રષ્ટિ. જે આંખથી દેખાય છે એવું સમજવું એને કહેવાય દેહ દ્રષ્ટિ. બીજી છે દિવ્ય દ્રષ્ટિ. હવે આપણને કઈ દ્રષ્ટિ છે? આપણે આને, ચલો તમને માન છે આ સ્ટેચ્યુ છે એવું શબ્દ બોલ્યા, તમને માન છે આ સ્ટેચ્યુ છે? શું છે? સાક્ષાત મહારાજ છે. આનું નામ દિવ્ય દ્રષ્ટિ. રૂપિયાને 100ની નોટ કે 500ની નોટ ખિસ્સામાં હોય એને કાગળિયું સમજવું એ દેહ દ્રષ્ટિ. હકીકતમાં કાગળિયું જ દેખાય છે. ફાડો તો ફાટી જાય, બાળો તો બળી જાય, ચૂંથઈ જાય, હાથમાં આમ કરો તો ચૂંથઈ જાય, એને પલાળો તો પલળી જાય, કટકા કરો તો કટકા થઈ જાય. તો કાગળિયું જ છે ને. તો એને કાગળિયું સમજવું એ દેહ દ્રષ્ટિ. અને એમાં રૂપિયા સમજવા કે ના કાગળિયું નથી, 1000 રૂપિયા છે, એ દિવ્ય દ્રષ્ટિ. સત્પુરુષને માણસ દેખાય છે એટલે માણસ જ સમજવા કે ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મોટા મોટા સંતો થઈ ગયા, બાપાશ્રી
જુઓ, આજે બાપજી જુઓ, એ બધા દેખાય શું આપણને? આપણા જેવા માણસ જેવા. એ માણસ જેવા સમજવા, એ દેહ દ્રષ્ટિ. અને ખરેખર એ માણસ નથી, એ મુક્ત છે, મૂર્તિમાં રહ્યા છે. ભલે હું એમને ઓળખતો નથી, મને ખબર નથી, પરંતુ એમની દિવ્ય દુનિયા છે, એમનો આખો એ પ્રભાવમાં છે, એ આલોકના નથી. આ સમજવું એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. મુક્તો અહીં શ્રીજી મહારાજ પહેલી જ ઓરડાના પદમાં શરૂઆત ત્યાંથી કરે છે. દિવ્ય દ્રષ્ટિ કેળવો, સત્સંગમાં સુખિયા થવું હોય તો પહેલાં દિવ્ય દ્રષ્ટિ કેળવો, તમારી દેહ દ્રષ્ટિને છોડો. આ પહેલી શરૂઆત છે. દેહ દ્રષ્ટિ છોડો, અને જેટલી દેહ દ્રષ્ટિ છૂટે એટલી જ દિવ્ય દ્રષ્ટિ થાય. એક હકીકત છે. જેટલી દેહ દ્રષ્ટિ ટળે એટલે પહેલું અહીંયા મહારાજ આખું સત્સંગની શરૂઆત અહીંથી કરે છે કે મારી મૂર્તિ શામાંથી પહેલાં દેહ દ્રષ્ટિ ટાળવાની અને દિવ્ય દ્રષ્ટિ ક્યાં ક્યાં કરવાની? તો મહારાજે આ પહેલું બતાવી દીધું કે સૌ પ્રથમ સત્સંગમાં આવતાની સાથે મારી મૂર્તિને વિશે દેહ દ્રષ્ટિ કાઢી નાખો, દિવ્ય દ્રષ્ટિ કેળવો. મારી મૂર્તિ, પછી કયું મારા લોક, પછી મારા ભોગ, અને કયું મારા મુક્ત. આ દિવ્ય છે. તમને દેખાય કે ના દેખાય? મુક્તો આપ સૌને એક પ્રશ્ન પૂછું, ચલો સમજાય એવી વાત કે તમે ઠાકોરજીને સફરજન ધરાવો, કેળું ધરાવો, આપણે તરત એનું નામ બદલાઈ જાય છે કે નથી બદલાઈ જતું? શું નામ બદલાઈ જાય? ચલો એમાં શું બદલાણું કહેશો તમે? શું બદલાણું? શું કલર બદલાઈ ગયો, એનો આકાર બદલાઈ ગયો, એનો સ્વાદ બદલાઈ ગયો? શું બદલાણું કહો છો? બોલો. તમે શીરો બનાવ્યો હોય અને ભગવાનને ધરાવે એટલે લો શીરો, લો શીરો, લ શીરો, એવું બોલો. શું બોલાય તરત? પ્રસાદ નહીં, મહાપ્રસાદ. શીરા માટે તો સ્પેશિયલ શબ્દ છે. બીજો બધો પ્રસાદ કહેવાય, પણ શીરામાં તમે જાય કાયમ માટે જોજો, આ શબ્દ મને લાગે પ્રોપર છે ને. પ્રસાદ નહીં, કયો શબ્દ? મહાપ્રસાદ. મુક્તો હવે એમાં શું બદલાઈ ગયું કહેશો? શીરામાં એલાયચી હોય, કાજુ બદામ હોય, જે નાખતા હોય એમાં એ જ વસ્તુ છે, આમાં એ જ વસ્તુ છે. બદલાઈ શું ગયું? હવા બદલાઈ ગયો? ના, દ્રષ્ટિ બદલાઈ ગઈ. ભગવાનના સંબંધમાં આવ્યું એટલે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે શીરાની દ્રષ્ટિથી હવે નથી જોતા, હવે જુઓ છે કઈ દ્રષ્ટિથી જુઓ છો? પ્રસાદ, મહાપ્રસાદની દ્રષ્ટિથી જુઓ છો. હવે કેળાની દ્રષ્ટિથી નથી જોતા, એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. એ દેહ દ્રષ્ટિ. કેળું સમજાય એને કહેવાય દેહ દ્રષ્ટિ, અને પ્રસાદ સમજાય એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. અલ્યા જેના સંબંધે કેળું પ્રસાદી થઈ જતું હોય, જેના સંબંધે માત્ર શીરો મહાપ્રસાદ થઈ જતો હોય, જેના સંબંધે દીવો આરતી થઈ જતો હોય, જેના સંબંધે વસ્ત્ર એ વાઘા થઈ જતા હોય, વિચાર કરો, શબ્દ બદલાઈ ગયા, આખા વાઘા બની ગયા. હલો, અને વસ્ત્રો ના કહેવાય, વાઘા શબ્દ તો વિચાર કરો. તો એ ભગવાનના સંબંધે જો એના સંબંધે આટલું થઈ જતું હોય તો એમાં કેટલી દિવ્યતા હોય એ તો વિચાર કરો ભઈલા. જેના સંબંધે કરોડપતિ થઈ જવાતું હોય તો એ કેટલા પતિ હોય એટલી તો કલ્પના કરો ભઈલા. કોઈ એના સંબંધે કરોડપતિ થઈ જાય, ભગવાનના સંબંધે દિવ્ય થઈ જાય. વિચાર કરો, સફરજન ન રહે, કેળા ન રહે, બસ એની દ્રષ્ટિ બદલાઈ જાય એમાંથી કે કોના સંબંધમાં આવી ગયું આ. ભગવાનના શ્રીજી મહારાજના સંબંધમાં આવી ગયું તો એ હવે પ્રસાદ કહેવાય, મહાપ્રસાદ કહેવાય. એમ તો ભગવાન કેટલા દિવ્ય, વિચાર કરો. એ દિવ્યાથી દિવ્ય છે, દિવ્ય નહીં, દિવ્યાથી દિવ્ય છે. બસ આ દેહ દ્રષ્ટિ મહારાજ કે સૌ પ્રથમ તમે સત્સંગમાં આવીને શરૂઆત અહીંથી કરો. શરૂઆત પહેલી ત્રીજા પદની શરૂઆત જ અહીંથી કરી. મહારાજે પહેલું આ શીખવાડ્યું કે તમે તમારામાંથી, અમારા સંતો ભક્તોમાંથી, અમારો આ પરિવાર છે સત્સંગનો એમાંથી, અને તમારા પોતાના વિશેથી પણ તમે દેહ દ્રષ્ટિને કાઢી નાખો, દિવ્ય દ્રષ્ટિ કેળવો. સત્સંગમાં મુક્તો પહેલી જ આ દિવ્ય દ્રષ્ટિ. શું દિવ્ય દ્રષ્ટિ? એક મૂર્તિ એટલે જે સત્સંગનું સંપ્રદાયનું કારણ સ્વરૂપ છે. મુક્તો આખા સંપ્રદાયનું ધ્યેય અને લક્ષ્ય કોણ છે? તો મહારાજ ભગવાન સ્વામિનારાયણ. મુક્તો કોઈનું પણ, નવો આયેલો કે જૂનો આયેલો, બધાનું ડેસ્ટિનેશન એક જ છે. અમારું તમારું બધાનું ડેસ્ટિનેશન એક જ છે. કયું ડેસ્ટિનેશન? આપણું ધ્યેય, આપણો લક્ષ્ય, આપણું નિશાન ભગવાન સ્વામિનારાયણ છે. મુક્તો એ મૂર્તિને વિશે, એની મૂર્તિ એટલે કે ભગવાન આ ફોટો નથી. જેના તમે દર્શન કરો છો એમાંથી ફોટાપણાનો ભાવ કાઢી નાખો. આ દેહ દ્રષ્ટિ છે. તમને જે આંખે કરીને દેખાય છે એ દેહ દ્રષ્ટિ, જેને બાપાશ્રીએ બીજા શબ્દોમાં શબ્દ આપ્યો છે એને અવરભાવ કહેવાય. શું કહેવાય? અવરભાવ.
જે આંખથી દેખાય એ અવરભાવ, જેને બીજી ભાષામાં દેહ દ્રષ્ટિ કહેવાય, સમજ્યા? અને પ્રભાવ એટલે દિવ્ય દ્રષ્ટિ, પ્રભાવ, સમજ્યા? એ દેખાય છે એવું નથી. ભગવાન દેખાય છે અત્યારે પ્રતિમા જેવા. સ્વામિનારાયણ ભગવાન મનુષ્યોને દેખાતા હતા એ વખતે 1837 પછી 86 સુધી મહારાજ કેવી રીતે દર્શન આપતા હતા? દેહધારીઓને દેહધારી જેવા, એટલે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા હતા. પરંતુ એ વખતે મહારાજે સતત આ પ્રયત્ન કર્યો. શું પ્રયત્ન કર્યો? કે અમને તમે મનુષ્ય જેવા ન જાણશો, મનુષ્ય જેવા ન જાણશો. અને ભગવાન સ્વામિનારાયણે અનેક ચરિત્રો કર્યા છે. સમજણે ન મનાણું તો આમ કાન ન પકડ્યા તો આમ પકડાયા છે. પરંતુ મહારાજે સંકલ્પ એક જ કર્યો કે જો તમારે અમારું સુખ જોતું હોય, અમારા રાજીપામાં રહેવું હોય, અમને પામવા હોય, તો તમે અમારી વિશેથી દેહ દ્રષ્ટિ કાઢી નાખો. જે અવરભાવ તમને દેખાય છે ભાવ કાઢી નાખો. આ મનુષ્ય નથી, મનુષ્ય જેવા નથી, ભલે દેખાય પણ એવું જ્યાં સુધી સમજાણું ત્યાં ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ, ઘડીકમાં સુખી ને ઘડીકમાં દુઃખી. મહારાજે વચનામૃતમાં લખ્યું, મધ્યનું 10મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યારે દિવ્ય ભાવ કંઈક જુએ ત્યારે અમારે વિશે પણ દિવ્ય ભાવ આવે, પણ જ્યાં કંઈક મનુષ્ય ચરિત્ર અમે કરીએ ત્યાં મનુષ્ય ભાવ તરત જ દુઃખી થઈ જાય. સમજ્યા? અરર ભગવાને આમ કેમ કર્યું, અરર ભગવાન હોય તો આમ કેમ કરે, ભગવાન આમ કેમ કરે. આ દેહ દ્રષ્ટિ તરત આવી જાય છે. આપણી બુદ્ધિ, આપણી શંકા, આપણી કુશંકા, આપણા સંકલ્પો તરત ત્યાં આવીને ઊભા રહી જાય છે. મુક્તો નહીં, એ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. મને દેખાતા નથી પરંતુ દિવ્ય છે. આ જ દ્રષ્ટિ બદલવાની છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.